માનનીય અધ્યક્ષ, જે વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી ઉઘરાવવામાં આવી છે એને પરત આપવામાં આવે છે કે નહીં, અને કોઈ શાળા વિરુદ્ધ 3 વખતથી વધારે વખત જ્યારે આવી ઊંચી ફીની ફરિયાદ મળે તો એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે? માનનીય મંત્રી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીની જે ચિંતા છે, પરંતુ ગુજરાત સરકાર અને ખાસ કરીને શિક્ષણ વિભાગ શાળા પ્રત્યેની જે વાત આવે અને એમાંય સેલ્ફ ફાઇનાન્સ શાળાની વાત આવે ત્યારે આપણે ખૂબ સરસ એક આયોજન એફઆરસી કમિટીના માધ્યમથી કરેલું છે, જેની થોડી ટૂંકી નોંધ હું આ ગ્રહ સમક્ષ મૂકવા માગું છું. ખાસ કરીને 27 એપ્રિલ 2017માં એફઆરસી જે છે સમિતિની રચના કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે માન્યતા આપેલી સમિતિમાં આપણે વિવિધ સભ્યોનું ગઠન કરવામાં આવ્યું. આ જે સમિતિના ફોર્મેશન પછી પૂર્વ માધ્યમિક, માધ્યમિક, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવી તમામ સ્વનિર્ભર શાળાઓને એમાં આપણે એનરોલ કરીએ છીએ. તમામે તમામ બોર્ડ, સીબીએસઈ, આઈબી બોર્ડ, આઈસીએસઈ બોર્ડ અને બોર્ડની મંજૂરીવાળી શાળાઓને પણ આપણે એમાં એનરોલ કરીએ છીએ. આ ઉપરાંત જેટલી પણ ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં એફઆરસી અંતર્ગત આવી જાય છે. માન્ય સભ્યશ્રીએ જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે મારે ખાસ એમને એક બાબત આ ગ્રહ સમક્ષ ધ્યાનમાં મૂકવાની કે ટોટલ આપણે એફઆરસીની સમિતિની રચના કરી અને સિસ્ટમ આખી પારદર્શિતાથી ચાલે એ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન, સાથે સાથે એનું સમયાંતરે ચેકિંગ અને પેરેન્ટ્સને ઓનલાઈન બોર્ડ ઉપરથી ફી કેટલી હશે જે તે શાળાની એની સંપૂર્ણ વિગત frcgujarat.com માધ્યમથી એમને જાણવા મળે છે. આ ઉપરાંત છતાં પણ કોઈ વાલીની કમ્પ્લેન આવવામાં આવે ત્યારે કમિટી તુરંત એક્શન લઈ અને જે તે એમને દંડનું પ્રાવધાન છે, જેમાં પહેલી કમ્પ્લેન મળે તો 5 લાખ સુધીનો દંડ, બીજી વાર કમ્પ્લેન મળે તો 10 લાખ સુધીનો દંડ અને ત્રીજી વાર જો કમ્પ્લેન મળે છે રિસ્પેક્ટેડ શાળાની તો એ શાળાની માન્યતા રદ થાય એ પ્રકારની એફઆરસી કમિટી છે એ આપણે બનાવી છે. જેમાં માનનીય સભ્યશ્રીએ જે ચિંતા વ્યક્ત કરી તો હું ગુજરાત સરકારની વાત કરું તો એ અંતર્ગત લગભગ 10 કરતાં વધારે શાળાઓને વિવિધ દંડની જે માપદંડતા છે એ અંતર્ગત એમને ફાઇન પણ કરવામાં આવે છે. અને આ પ્રકારની શાળાઓ જો વાલીની કમ્પ્લેન મળે, એક વાલીની પણ કમ્પ્લેન મળે, સાહેબ હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું આ ગ્રહને કે અમને નનામી અરજી મળે છે જેમાં કોઈ વાલીનું નામ નથી લખવામાં આવતું એવી શાળાની અગેન્સ્ટ પણ એફઆરસીના માધ્યમથી અમે એક્શન લીધેલા છે.